ચોકીદાર પોતાની ફરજ બજાવી રહ્યો હતો, પરંતુ ફરજ નિભાવવાની એવી તો શું કિંમત ચૂકવવી પડી કે તેના પર જીવલેણ હુમલો થઈ ગયો। શું હવે સરકારી સ્થળો પર પણ કર્મચારીઓ સુરક્ષિત નથી અને નશાખોરોનો આતંક એટલો વધી ગયો છે કે ફરજ બજાવતા કર્મચારી પર જીવલેણ હુમલો કરે? ભાવનગરમાંથી આ ઘટના સામે આવી છે, જ્યાં ફરજ બજાવતા ચોકીદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી બીએમસીની વોટર પમ્પિંગ સ્ટેશનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા રાજુ જાંબુજા પર 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓ વારંવાર પમ્પિંગ સ્ટેશનમાં આવી દારૂ અને ગાંજા જેવા પદાર્થોનું સેવન કરવા માટે બેસવા માંગતા હતા, પરંતુ ચોકીદારે તેમને સરકારી જગ્યામાં આવી પ્રવૃત્તિ કરવાની ના પાડી હતી। આ વાતનો ખાર રાખીને ત્રણેય શખ્સોએ ફરી પમ્પિંગ સ્ટેશન પર પહોંચ્યા અને ધાર્યું, પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે ચોકીદાર પર હુમલો કર્યો। હુમલામાં રાજુ જાંબુજાને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। અહીં પહેલા તે સીસીટીવી દ્રશ્યો જોઈએ જેમાં હુમલો કરવામાં આવ્યો હતો। ઘટના બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। રાજુભાઈ જાંબુચા, કુંભારવાડા માડિયા રોડ મચ્છી બજાર પમ્પિંગ સ્ટેશન અને આ નોકરી કરું છું ડ્રેનેજ વિભાગમાં। એ આ લોકો અવારનવાર હેરાન કરતા, દારૂ પીવા ગાંજો પીવા આવતા, મેં ના પાડી હતી કે એની દાજ રાખી
કાલે હું જ્યારે અંદર જતો હતો ને ડેલા પાસે પહોંચ્યો ને ત્યાં એ લોકો આવી સીધો ધોકાન પાઇપેથી હુમલો કર્યો. એ લોકો 4 જણા હતા. એક ભરત ધીરુભાઈ પરમાર, પછી એક સાંગો ભરત પરમાર, એક અજય ભરત પરમાર અને એક અજાણ્યો પાઇપ ને ધોકા ને એવું. હા, મચ્છી બજાર પમ્પિંગ સ્ટેશન છે ને એના માઢિયારો કુંભારો. અહીં તમે સાંભળ્યું કે જેના પર હુમલો કરવામાં આવ્યું હતું તે કેવી રીતે હુમલો કર્યો હતો અને શા માટે કર્યો હતો. હવે હાલ ડી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેમની શોધખોળ ચાલુ કરી છે અને ફરજ બજાવતા કર્મચારી પર થયેલા આ હુમલાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને વધુ ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આરોપીને કેટલી ઝડપી પકડી પાડે છે અને પકડી પાડ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. આખી ઘટના તમે સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. આઉટરો ફરી લો, બરાબર હતો.